તો મિત્રો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. કેમ છો તમે બધા? ને આજે મોડું થઈ ગયું, સોરી, 10 વાગ્યા આજે. જો કે આજે અમારે રજા હોય ઓફિસે, કંઈ વાંધો નથી. સેટરડે સન્ડેની રજા હોય. દાદા ભગવાનનું મંદિર. ચાલો હવે જઈ વરાછા. આજે ભાઈને આવવું છે, ભાઈને લેતા જઈએ. રવિભાઈને લાગી ગઈ હતી ભૂખ ને એના માટે આપણે નાસ્તો લેવા આવવું પડ્યું ફરસાણમાં. કાંઈ નહીં, નાસ્તો લઈને સીધા જઈએ ઓફિસ. મિત્રો નાસ્તો ખોલી નાખ્યો છે ને ઓફિસમાં પાવર વયો ગયો છે. તે ખબર નહીં શનિવારે શું છે ને બેસી ગયા છે રવિભાઈ નાસ્તો કરવા. ખમણ કેમ લાગ્યા? ખમણ સાયખું તે ખમણ ખાઈ લે. તો મિત્રો હવે ઓફિસે ભાઈ આવ્યા હતા, ભાઈને રજા આપીએ. ભાઈ જાય છે ચાવી લઈને ઘરે. અરે પારેશભાઈ આવ્યા હતા ને હવે ઓફિસનો નાનો મોટો સામાન લેવા જવાનું છે, એ બતાવી દઈએ ને પડદાને એવું ગોતીએ ક્યાં. તો મિત્રો પડદાની ખરીદી કરવા ડીમાર્ટમાં આવી ગયા છે ને નાની મોટી સામાન લેવાનો છે. અમારો કલેજો આવી ગયો. કલેજા, જય માતાજી. માતાજી ભાઈ, જય માતાજી. કાંઈ નહીં, હાલો બધી વસ્તુ ખરીદી કરવાની છે. લઈ લઈ મોલ આવી ગયો, બધું લઈ લઈએ હવે. બધું લઈને બધું સબ કુછ ખરીદ લઈએ. મિત્રો છે ને અમારે આ ભાઈને છે ને બધી ખબર હોય. રવિ શું છે આ? શું છે? મોટું સાફ કરવાનું ગાભો. કોનો? મોટું સાફ કરવાનું. હા, છોકરીઓનો સ્પેશિયલ મોટું સાફ કરવાનું ગાભો. અમારે છોકરા વાટું સ્પેશિયલ કઈ વસ્તુ જ નથી નીકળી, બધી છોકરીઓ વાટું જ નીકળે. આમ જો એટલી જાતનું તો રૂમાલી જશે. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો મિત્રો ઓફિસનો બધો સામાન લઈ આવ્યા, નાનો મોટો નાસ્તો બાસ્તો, ડબલા ડુબલી ને ગોપાલભાઈ આવી ગયા છે. વોશરૂમનું કાઢી જોઈ. કંઈ નહીં, આપણે તો થોડીક વાર બધા ભાઈબંધ દ્વારા બેસીએ અને પછી જાઉં ઘરે. તો મિત્રો હું ને ગોપાલભાઈ હવે નીકળી ગયા ઘરે. તો ગોપાલભાઈ હારે છે ને રવિભાઈ ને સંજયભાઈ ઘરે વહી ગયા. ધીમે ધીમે હવે ઘરે જઈએ છીએ ને મસ્ત હવે ઘરે જઈને વિચારીએ હું ખાવું હું નહીં. નાસ્તો કર્યા હતા એટલે ભૂખ તો કાંઈ બહુ ખાસ લાગી નથી. હવે મળીએ સીધા ઘરે. તો મિત્રો ઘરે જતા હતા ને ઠંડી હવે સિઝન ચાલુ થઈ ગઈ છે. તો રાજાનો દુશ્મન જૂનવાણી કહેવતમાં કહેવાય એટલે કે હાની. ને આ ભાઈ અમારે ક્યાંના છે? રાજસ્થાન. આ ભાઈ પાસેથી છે ને હું હર વર્ષે હાની લઉં છું ને બહુ મસ્ત હાની બનાવે. હકીકતે આમ ઓલું કે ભેળસેળ કરે ને, ભેળસેળ નથી આવતી, કમ્પ્લેટ હાની આવે. ને જો એને બનાવી છે એક નંબર. આપણે 500 ગ્રામ પાછી લઈ લીધી છે. જોકે હું 1 કિલો તો ખાઈ ગયો છું હાની, 2 દિવસ પહેલાંથી જ લઈ આવ્યો હતો. પણ મને ને મારા ભાઈને બેયને હાની બહુ ભાવે એટલે અમે હાની ખાતા રહી ચાલુમાં. બાકી જો હાની શિયાળાની મોસમમાં આવી ગઈ છે ને ખાવી હોય તો આપણે કામરેજ ચોકડી પહેલાં ધરમ મોલની પાસે ભાઈ ઊભા હોય છે. કામરેજવાળા બધા આવી જાજો અહીંયા ભાઈ પાસે, હે ને ભાઈ? હા સારું, ચાલો આવી ગઈ છે હાની. હવે લઈને નીકળ્યા ઘરે. આ ભાઈને ખવડાવવાની આગળ. હા સારું, ચાલો. તો મિત્રો ભાઈને લાગી ગઈ હતી ભૂખ ને ભાઈએ મંગાવ્યો તો પીઝો. પીઝો તો આવી ગયો ડોમિનોઝમાંથી, પણ એમાં લોચો એવો થયો, કેશ ઓન ડિલિવરી કરી હતી ને તો એ ભાઈ પાસે ખુલ્લા નહોતા કાંઈ. 500 નોટ આપી તો ખુલ્લા નહોતા. તો પછી કે નીચે જઈને છૂટા કરાવ્યો. તો ભાઈ ગયા છે નીચે. આવે એટલે આપણે પિઝા ઉપર ધાડ પાડવાની છે. કયો મગાવ્યો મને ખબર નથી, ખોલીને જો કંઈ ખબર ને. એમાં મને બહુ કંઈ ભૂખ લાગી નથી, એની હાટ જ મગાવ્યો છે. આપણે જોઈ ખાઈ થોડોક ચાખશું ટુકડોક ને મૂવી ચાલે છે. મૂવી જોતાં જોતાં પિઝાની મજા લેશું. સારું, ચાલો ભાઈ આવે એટલે ચપટ કરીએ. તો મિત્રો વોલ્કેનના પિઝા મગાવ્યો છે. આવું કંઈ મેં ખાધો નથી, ચીઝવાળો. પણ આવું મગાવાય નહીં. આમાં વચ્ચે ચીઝ આવે ને એ બધું સારી કોઈ ફેલાઈ ગયું છે. ને આ ડોમિનોઝનું સમોસું ખબર નથી શું છે, પણ ઓફર હતી ને ભાઈના ઓલામાં. ભાઈ કે આજ મગાવી લઈ, પિક્ચર જોતા જોતા ખાઈ નાખીએ. ઓફરનો લાભ લીધો છે. કંઈ નહીં, હવે ખાઈને બેસીએ પછી મૂવી જોઈએ. મિત્રો ખાઈ પીને નવરા થઈ ગયા ને હવે ભાઈ વયો ગયો નીચે ને હું નીચે કાંટો મારતા હોઉં. મેહુલભાઈ આવ્યા છે તો ને બ્લોગને કરું એન્ડ.
આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય ત્યારે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ નથી કરતા યાર, 1K સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, કરી દો.